એ દિવસે જો મને તરસ ના લાગી હોત તો કદાચ હું માનસીને ક્યારેય મળી જ ના હોત. રસ્તા પર દેખાતા એક નાનકડા ઘરમાં પાણી પીવા માટે હું અંદર ગઈ અને મારી નજર સીધી ઉંબરે બેઠેલી નાનકડી દીકરી પર પડી. આસપાસ શું ચાલી રહ્યું હતું એનું જાણે એને કંઈ જ ભાન ના હતું. એ ખૂબ જ ધ્યાનથી પોતાનું લેસન લખી રહી હતી. મેં પાણી પીધું અને ત્યાં જ બાજુમાં પડેલા આધાર કાર્ડ પર મારી નજર પડી. જન્મ તારીખ હતી 5 ઓગસ્ટ. મેં પૂછ્યું, આજે તારો જન્મદિવસ છે? એણે ધીમેથી માથું હલાવ્યું, પણ એની એ હામાં કોઈ ખુશી ના હતી, કારણ કે તે જાણતી હતી કે આજનો દિવસ પણ રોજની જેમ જ પૂરો થવાનો. એના દાદીને મળી ત્યારે ખબર પડી કે માં વગરની દીકરી છે. દાદી પોતે કેન્સર સામે લડી રહ્યા છે, છતાં તેમની આંખોમાં પોતાના દુઃખ કરતા આ દીકરીના ભવિષ્યની વધારે ચિંતા હતી. તેના પપ્પા આજે પણ સુરત મજૂરી કામે ગયા હતા. અહીંયા વાત કેકની નહીં પણ 2 ટાઈમના રોટલાની હતી. પણ ક્યારેક જીવન કોઈને પૂછ્યા વગર જ વાર્તા બદલી નાખે. જ્યારે મેં એને આ નવું ફ્રોક આપ્યું ત્યારે એ એને એવી રીતે જોઈ રહી હતી જાણે કોઈ બાળક પહેલી વાર પોતાનું સપનું હાથમાં પકડે. અને જ્યારે એણે એ ફ્રોક પહેર્યું, એક ક્ષણ માટે તો મને પણ વિશ્વાસ ના આવ્યો. શું આ એ જ માનસી છે જેને થોડા સમય પહેલા હું જમીન પર બેસીને લેસન લખતી જોઈ રહી હતી? જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે લાગ્યું કે આજે આ કાર ફક્ત રસ્તા પર નથી દોડી રહી, એ તો આ દીકરીને એના સપનાઓ તરફ લઈ જતી હતી. અમે સરોવર પોર્ટિકો પહોંચ્યા ત્યારે એના દાદી હોટલને નહીં પણ માનસીને જોઈ રહ્યા હતા. કાચના દરવાજામાં એને પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. અંદર ચમકતી લાઈટો હતી, પણ એના ચહેરા પરની ચમક એ વધારે સુંદર હતી. તેના માટે એક સરસ મજાની કેક આવી. ત્યારે સમજાયું કે કેકની મીઠાશ તો થોડી વાર રહેશે, પણ આ અહેસાસ એને આખી જિંદગી યાદ રહેશે. આપણી નજરથી તો આ એક માત્ર બર્થડે સેલિબ્રેશન હોઈ શકે, પણ તેના માટે આ એક એવો પુરાવો હતો કે સપનાઓ પણ ક્યારેક સાચા પડતા હોય છે. ભગવાન દરેક બાળકને સરખું બાળપણ નથી આપી શકતા, અને એટલે જ કદાચ એ કેટલાક લોકોના દિલમાં કરુણા મૂકી દે, જેથી કોઈ બાળકનું બાળપણ એ અધૂરું ના રહી જાય.